સાયબર ક્રાઇમની દુનિયામાં ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન ફ્રોડ જેવા ઘણા કિસ્સા આપણી આસપાસ બનતા હોય છે. પણ ડિજિટલ ડાકુના ત્રીજા એપિસોડમાં વાત કરીશું એવા કિસ્સાની જેનું એકાઉન્ટ ભાડે રાખીને આરોપીઓએ ફ્રોડના પૈસા ટ્રાન્સફર કર્યા અને આખા ફ્રોડમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો. વાત છે મે 2025ની. આ ખેલના સેન્ટરમાં હતા ગાર્મેન્ટના વેપારી પ્રણયભાઈ ભાવસાર, જેના ખાતામાં ભારત સરકારના સમન્વય પોર્ટલ દ્વારા એક ભેદી ટ્રાન્ઝેક્શન દેખાયું. ફર્સ્ટ લેયરના એકાઉન્ટ ચેક કરતી વખતે ધ્યાનમાં આવ્યું કે આઈસીઆઈસીઆઈ બેંકના એક કરંટ ખાતામાં સાયબર ફ્રોડના 48 લાખ રૂપિયા જમા થયા. આ એકાઉન્ટ પ્રણયભાઈ ભાવસારના નામે હતું એટલે સાયબરની ટીમ તેના ઘરે પહોંચી, જ્યાં એક પછી એક પત્તા ખુલતા ગયા. તમારા એકાઉન્ટમાં ફ્રોડના રૂપિયા જમા થયા છે. તમારે અમારી સાથે સાયબર ક્રાઇમની ઓફિસે ચાલવું પડશે. પૂછપરછમાં પ્રણયભાઈના ખુલાસા સાંભળીને તો સાયબરની ટીમ પણ ચોંકી ગઈ હતી. ધંધામાં નુકસાની વેઠનાર પ્રણયભાઈને રૂપિયાની જરૂર હતી, એટલે તે કામથી રોજ અલગ અલગ લોકોને મળતા હતા. તેવામાં તેમની મુલાકાત રાહુલ સાથે થઈ. અહીંથી ખરો ખેલ શરૂ થયો. રાહુલે પ્રણયનો સંપર્ક યશ યાદવ અને આરિફ સાથે કરાવ્યો. રૂપિયાની લાલચ આપીને તેમનું ખાતું ભાડે રાખ્યું અને ત્રણેયને નેપાળના